નમસ્કાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના પગારના ન્યૂઝ સાથે અમારી ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા આપ સૌ બહેનોની જે આશા હતી તેના પર પાણી ફેરવી દીધું છે. કારણ કે 7 વર્ષ બાદ જે રીતે વિપક્ષ તેમજ આપ કર્મચારી બહેનો દ્વારા જે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું, જે રીતે સરકારને ઘેરવામાં આવી હતી અને સરકાર પર જે રીતે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું, તે જોતાં એવું લાગી રહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ આઈસીડીએસ પ્રોજેક્ટના આપ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે, કે જે છેલ્લે વર્ષ 2018માં તેમાં વધારો કરવામાં આવ્યો હતો, તે 7 વર્ષ બાદ સરકાર કંઈક ને કંઈક વધારો જાહેર આ બજેટમાં કરશે. પરંતુ 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે રજૂ કરાયેલા જે બજેટ્સમાં આંગણવાડી કર્મચારીઓના બજેટ કહી શકાય પગાર વધારાને લઈ કોઈપણ જાતની જાહેરાત કરાઈ નહોતી. ત્યારબાદ હવે દેશમાં ફરીથી એકવાર દાવાનળ જેવી સ્થિતિ આંગણવાડી કર્મચારી બહેનોમાં બની ગઈ છે. કારણ કે હવે કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે અને કેન્દ્ર સરકારને આ પ્રોજેક્ટ જો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો હોય તો કેન્દ્ર સરકાર આખરે 7 વર્ષ બાદ કેમ પગાર વધારો નથી કરી રહી, તેનો જવાબ લેવા માટે આ કર્મચારી બહેનો હવે રણે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કહી શકાય કે આ રાજ્યના આ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને નાનું માનદ વેતન મળી રહ્યું છે, નાનું માનદ વેતન તે અયોગ્ય છે અને તેમને જો યોગ્ય માનદ વેતન મળશે તો જ તેઓ આગળના કાર્ય સરકાર વિભાગના કરતા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કયા જિલ્લાની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા આંગણવાડી માનદ વેતનને લઈ અને ફરી એકવાર જે છે તે આંદોલન છેડવામાં આવ્યું છે અને શું માંગણી કરી રહ્યા છે આ આંગણવાડી કર્મચારી બહેનો, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું આંગણવાડી કર્મચારીઓની કે જેઓ આરોગ્ય અને શિક્ષણ પ્રણાલીની કરોડરજ્જુ ગણાતી આંગણવાડી કાર્યકરો પોતે પણ આજકાલ આર્થિક કુપોષણની પીડા સામે ઝઝૂમી રહી છે. વાત કરીશું ઉત્તર પ્રદેશના બુંદેલ શહેરની કે જ્યાં બુંદેલ શહેર જિલ્લાના 3.90 લાખ બાળકોના ભવિષ્યનો પાયો નાખનારી આ મહિલાઓને માત્ર 200 રૂપિયા પ્રતિ દિવસમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ રકમ એક અકુશળ મનરેગા મજૂરના દૈનિક વેતન કરતાં પણ ઓછી છે. વધતી જતી મોંઘવારી અને સરકારની ઉદાસીનતા વચ્ચે 16 બ્લોકના લગભગ 3400 કામદારો પોતાના ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જિલ્લાના 3967 આંગણવાડી કેન્દ્રો પર તૈનાત આ કામદારો સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 3 વાગ્યા સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. બાળકોને મૂળાક્ષરો શીખવવાથી લઈ અને સગર્ભા સ્ત્રીઓને રસી આપવી, બાળકોમાં પોષણનું વિતરણ કરવું અને બાળકોના વજનની તપાસ કરવા સુધી તેઓ બેબી શાવરથી લઈને ચૂંટણી ફરજો અને વિવિધ સરકારી સર્વેક્ષણો સુધીની દરેક જવાબદારીઓ જે સરકારી કર્મચારીઓ જેવી હોય છે તે નિભાવી રહી છે. વિડંબના એ છે કે આ બધા મહત્વપૂર્ણ કાર્યો માટે તેમને મહિનાના અંતે માત્ર 6000 રૂપિયા ચૂકવવામાં આવે છે. સરકારે તેમને વિવિધ ગ્રામીણ યોજનાઓમાં સામેલ કર્યા છે, પરંતુ તેમને સુવિધાઓના સ્વરૂપમાં બહુ ઓછી રકમ મળે છે. પરિસ્થિતિ એવી છે કે આંગણવાડી કાર્યકરોને આ બધા કાર્યો માટે તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું માનદ વેતન પણ મળતું નથી. આંગણવાડી કાર્યકરોની માંગ છે કે સરકાર તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે અને તાત્કાલિક ઉકેલ આપે. હાલમાં બુંદેલ શહેર જિલ્લાના 16 બ્લોક અને 7 તાલુકાઓમાં 3967 જેટલા આંગણવાડી કેન્દ્રો છે, જ્યાં 3,90,000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આંગણવાડી રૂમ મૂળભૂત શાળાઓમાં સ્થિત છે, જ્યાં તેઓ બાળકોને શિક્ષણ આપે છે. આંગણવાડી કેન્દ્રોમાં 3400 આંગણવાડી કાર્યકરો તૈનાત છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત આ આંગણવાડી કાર્યકરો સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે દિવસ રાત અથાક મહેનત કરે છે. તેઓ સગર્ભા સ્ત્રીઓની તપાસ, બાળકોનું વજન અને તેમની પ્રી સ્કૂલ હાજરી અને પ્રવૃત્તિ પર દેખરેખ રાખવાની વધારાની જવાબદારી પણ નિભાવે છે. મહિલા આંગણવાડી કાર્યકર સંઘના રાજ્ય ઉપપ્રમુખ સાવિત્રી ગૌતમે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરનું કામ વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી તેઓ છેલ્લા 1 દાયકાથી આંગણવાડી કાર્યકર બહેનો તેમની માંગણીઓ માટે સરકાર સાથે લડી રહ્યા છે, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થઈ નથી. છેલ્લા 3 વર્ષથી માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. આંગણવાડી કાર્યકર ઓછામાં ઓછા 20,000 રૂપિયા પગાર હોવો જોઈએ, જેથી તેઓ તેમના પરિવારોને પૂરતા પ્રમાણમાં ગુજરાન ચલાવી શકે.
વધુમાં તેમને વર્ષોથી નિર્ધારિત મોબાઈલ રિચાર્જ અને સ્ટેશનરી ભથ્થું મળ્યું નથી. શહેરી વિસ્તારોમાં કેન્દ્રો ખોલવા માટે આંગણવાડી કાર્યકરોને માસિક ભાડા ભથ્થા તરીકે માત્ર 1000 રૂપિયા મળે છે. છેલ્લા 8 વર્ષથી તેમના એક પણ રૂપિયાનો વધારો તેમાં કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારના કર્મચારી દરજ્જા માટે ચાલી રહેલા સંઘર્ષ આંગણવાડી કાર્યકરો રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ 6000 રૂપિયાના માસિક વેતન માનદ વેતન અંગે પણ ચિંતિત છે. જ્યારે તેમને 200 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે છે, જ્યારે મનરેગા કામદારોને રૂપિયા 261 પ્રતિ દિવસ મળે છે. કેન્દ્ર સરકારના લઘુત્તમ વેતન નિયમો હેઠળ અકુશળ કામદારોને દરરોજ 678 રૂપિયા અને કુશળ કામદારોને 826 રૂપિયા પ્રતિ દિવસ મળવાપાત્ર છે. તેમના માનદ વેતનમાં માત્ર 25 થી 30% માટે સતત કામ કરતી આંગણવાડી કાર્યકરો પણ લઘુત્તમ વેતન નિયમોની બહાર છે. તેમની માંગ છે કે આંગણવાડી કામદારોને રાજ્ય કર્મચારીનો જેટલા જ લાભો મળે, પરંતુ તેમનું માનદ વેતન વધારીને 20,000 રૂપિયાથી વધુ કરવું જોઈએ. જો તેમને આ લાભ મળે તો તે તેમના પરિવારોને નોંધપાત્ર સહાય પૂરી પાડશે. જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતન અને અન્ય માંગણીઓ અંગે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને અન્ય જનપ્રતિનિધિઓને આવેદનપત્રો સુપ્રત કર્યા છે અને સમયાંતરે વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે, છતાં કોઈ સાંભળતું નથી. ચૂંટણીઓમાં ઘણીવાર આંગણવાડી કાર્યકરોના માનદ વેતન અને અન્ય માંગણીઓ પૂરી કરવાના ઠાલા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ પછીથી જનપ્રતિનિધિઓ સાંભળવા તૈયાર નથી. આંગણવાડી કાર્યકરોએ ગત 27 જાન્યુઆરીએ એક આવેદનપત્ર તમામ જિલ્લા કલેક્ટરોને માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને ઉલ્લેખીને સુપ્રત કર્યું હતું. ઉત્તર પ્રદેશના આંગણવાડી સંયુક્ત મોરચાના બેનર હેઠળ જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમની પડતર માંગણીઓ અંગે 27 જાન્યુઆરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. આંગણવાડી સંયુક્ત મોરચાના રાજ્ય પ્રમુખ સાવિત્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો છેલ્લા ઘણા દાયકાઓથી મહિલા અને બાળ વિકાસ વિભાગના પાયાના પથ્થર તરીકે પોષણ, આરોગ્ય, શિક્ષણ, રસીકરણ અને માતૃત્વ અને બાળ આરોગ્ય શિક્ષણ કહી શકાય જેવી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે, છતાં તેમને પૂર્ણ સમયનો સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં સરકારને અનેક આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા, જેમાં વિરોધની ચેતવણીઓ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યો ન હતો. 9 જાન્યુઆરી 2026થી વહીવટીતંત્રને પ્રસ્તાવિત વિરોધની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સરકારી સ્તરે કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી. સંયુક્ત મોરચાની મુખ્ય માંગણીઓમાં તેમણે માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકરોને પૂર્ણ સમયના સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને તેમને પગાર ઉપરાંત પેન્શન, ગ્રેજ્યુટી, પીએફ, મોંઘવારી ભથ્થું અને તબીબી રજાઓ આપવામાં આવે. નિવૃત્તિ વય મર્યાદા જે 62 વર્ષ છે તેને વધારીને 65 કરવામાં આવે અને COVID-19 રોગચાળા દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન અને ગ્રેજ્યુટીના લાભો આપવામાં આવે. વધુમાં અન્ય પડતર માંગણીઓએ પણ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. મોરચાએ ચેતવણી આપી છે કે જો 7 માર્ચ 2026 સુધીમાં તેમની માંગણીઓ ઉપર કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો આંગણવાડી કાર્યકરો આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચ 2026ના રોજ લખનઉ કૂચ એટલે કે રાજધાની તરફ કૂચ કરવા મજબૂર થશે, જેના માટે સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે. 1 વર્ષથી મોબાઈલ ફોનના પૈસા મળ્યા નથી. ડિજિટલ કેવી રીતે બનવું? આંગણવાડી કાર્યકરોના કામને સરળ બનાવવા માટે સરકારે ગયા વર્ષે તેમને સ્માર્ટફોન આપ્યા હતા, પરંતુ શરૂઆતમાં તેમને રિચાર્જના પૈસા મળ્યા, પરંતુ છેલ્લા 2 વર્ષથી તેમને 1 પણ રૂપિયાનો રિચાર્જ માટે પૈસા મળતા નથી. સાવિત્રી ગૌતમે સમજાવ્યું હતું કે તેમના ઓનલાઈન કામને કારણે તેમને મોબાઈલ રિચાર્જ માટે દર મહિને 200 રૂપિયા મળતા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ તેમના ખાતામાં જમા થયા નથી. એક તરફ સરકાર ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ બીજી તરફ સ્માર્ટફોન રિચાર્જના અભાવે યોજનાઓ સ્થગિત છે. સંપૂર્ણ ડેટા એપમાં ફીડ કરવો પડે છે, પરંતુ ઇન્ટરનેટ પૈસાના અભાવે તેમણે પોતાને રિચાર્જ કરવું પડશે. સ્ટેશનરી ભથ્થા તરીકે દર વર્ષે તેમને જે 1000 રૂપિયા મળે છે તે છેલ્લા 2 વર્ષથી મળ્યા નથી. PLI હેઠળ વધારાના કામ માટે કામદારો માટે વધારાના 1000 રૂપિયા માસિક ભથ્થાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સતત કામ કરવા છતાં છેલ્લા 3 વર્ષથી આ ભથ્થું મળ્યું નથી. તેમણે સમજાવ્યું કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. આટલા ઓછા માનદ વેતનથી ઘરનું સંચાલન ખર્ચ કરવું મુશ્કેલ બની રહ્યું છે. કામ કરતી વખતે તેમને તેમના પરિવારોનો પણ ટેકો આપવો પડે છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતાના કારણે આંગણવાડી કાર્યકરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો વચનો આપ્યા હતા, પરંતુ સત્તામાં આવ્યા પછી
માંગણીઓ અને માનદ વેતન ભૂલી ગયા. આંગણવાડી કાર્યકરો શહેરી વિસ્તારોથી ગ્રામીણ વિસ્તારો સુધીની તમામ વિભાગો સાથે સહયોગ કરે છે. ચૂંટણી દરમિયાન તેમને અનેક વચનો આપવામાં આવે છે, પરંતુ સત્તામાં આવ્યા પછી જનપ્રતિનિધિઓ આ વચનો ભૂલી જાય છે. આંગણવાડી કાર્યકરો કહે છે કે રાજકીય પક્ષો તેમના મેનિફેસ્ટોમાં તેમના માનદ વેતનમાં વધારો કરવાનું વચન આપે છે. અગાઉની સરકારોએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનું વચન આપ્યું હતું, પરંતુ વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ન તો તેમના માનદ વેતનમાં વધારો કર્યો છે, ન તો તેમને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે આંગણવાડી કાર્યકરોને આપેલા પોતાના વચનો તોડવા જોઈએ નહીં. ફરિયાદોની વાત કરીએ તો પહેલી છે, આંગણવાડી કાર્યકરોને બ્લોક સ્તરે અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે. આની જાણ અધિકારીઓને કરવામાં આવે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજું છે, આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય અને ફર્નિચર જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જેના કારણે તેમના માટે સમસ્યાઓ ઊભી થાય છે. ત્રીજી છે, આંગણવાડી કાર્યકરોએ અન્ય કર્મચારીઓ જેટલો જ કલાકો કામ કરવાની જરૂર છે. તેમને વિતરણ કરવા માટે નોંધાયેલા લાભાર્થીઓની સંખ્યા કરતાં ઓછું પોષણ ચૂકવવામાં આવે છે. પાંચમી સૂચનાઓ છે, આંગણવાડી કાર્યકરોની ફરિયાદોના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવતી નથી અને અધિકારીઓ નિર્દેશ મુજબ કાર્યવાહી કરતા નથી. આંગણવાડી કાર્યકરો જે છે અને સહાયકોને સૂચનોની વાત કરીએ તો નિવૃત્તિ પછી પેન્શન આપવું જોઈએ. પેન્શન મળતું નથી. સરકારે તેમના સ્માર્ટફોન માટે 1 વર્ષનું રિચાર્જ આપવું જોઈએ. બાકી ચૂકવણીઓ ચૂકવવી જોઈએ. ત્રીજી માંગ છે, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને રાજ્ય સરકારના કર્મચારી બનાવવા જોઈએ. ચોથું છે, પ્રોત્સાહન ચૂકવણી અંગે અધિકારીઓની મનમાનીનો અંત લાવવો જોઈએ. પાંચમી માંગ છે, આંગણવાડી કેન્દ્રોને શૌચાલય, ફર્નિચર જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. અમારી વાત જે છે તે સાંભળો. સરકારે આંગણવાડી કાર્યકરોની માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવી જોઈએ. અમે અનેક મેમોરેન્ડમ સબમિટ કર્યા છે. આંગણવાડી કાર્યકરો સાથે છેતરપિંડી થઈ રહી છે. ઓછા માનદ વેતનના કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. સાવિત્રી ચૌધરી, આંગણવાડી કાર્યકરો આંગણવાડી કેન્દ્રોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તેમણે આ વખતે અનેક વખત ઉચ્ચ અધિકારીઓને વાત કરી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આમ અલગ અલગ માંગણીઓ સાથે જે કહી શકાય કે બુંદેલ શહેરના આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો આંદોલને ચડ્યા છે અને સરકાર પાસે તેમની માંગણીઓ સ્પષ્ટ રીતે તેઓ કહી રહ્યા છે કે હવે આનાથી ઓછું કંઈ ખપશે નહીં. ટૂંક સમયમાં સરકાર દ્વારા એટલે કે બજેટ 2026-27 જે ઉત્તર પ્રદેશનું રજૂ થવા જઈ રહ્યું છે માર્ચ મહિનામાં, તેમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ આંદોલનને લઈ, આ આવેદનપત્રોને લઈ અને આંગણવાડી કર્મચારીઓ માટે મસમોટો વધારો અથવા તો કોઈ લાભ જાહેર કરવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.